की जय। આને ઊંચું કરજો મિસ્ત્રીભાઈ. રે કી જય. આને ઊંચું કરજો મિસ્ત્રીભાઈ. શ્રી રાજશ્યામાજી, રાજજી આપણને બધાને આ બ્રહ્મ રસ પીવડાવે. રાજજીના શુકરાના માટે કહીશું શ્રી રાજશ્યામાજી. ચરિચા પરમ હોત હૈ સુનો સાથ ચિત દય ભજો રાજ શ્યામાસી પ્રાણનાથ સખી જીવન અમારું. શ્રી મહામતી કહે સાથજી भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत. दिन दूसरे राजा ने न्योता किया सबन बाग में आप आए के दीदार किया मोमीन दीदार किया मोमीन. दिन दूसरे राजा ने प्रणाम सुंदर साहब. दिन दूसरे राजा ने થોડી શાંતિ આપશો પડિયાર કાકા, અમને થોડી શાંતિ આપજો ને. તમે જે કામ કરવું હોય કરજો. ધ્યાન સુંદર સાજી. દિન દૂસરે રાજાને કાલે પૂજ્ય જયંતિલાલ મહારાજજીના મુખારબિંદથી સુંદર બ્રહ્મલીલાનું રસપાન આપણે કર્યું. અને એ રામનગરની ભીતર ને કાલે રામનગરની અંદર 5000ની ફૌજ, તલવારો, તોપો, બંદૂકો, સુંદર સાજી હાથી ઘોડા ઊંટ સાથે આવી હતી. જરા આવો પ્રસંગ સુનીએ ને તો એટલું બધું બલ આવે કે એટલી મોટી ફૌજ પ્રાણનાથજીના સુંદર સાથને પકડવા માટે આવી હતી. પણ એ ફૌજ બી કાંઈ ના બગાડી હતી. કાલે જોયું ને કે ભિખારીદાસજી આવે છે ચરણોની અંદર, એટલે કે ભાઈ પૂછે છે પ્રાણનાથજીને કે તમે કેમ ગામ ગામ ફરો છો, કેમ એક જગ્યાએ આશ્રમ બનાવીને રહેતા નથી. આ સ્ત્રીઓ છે, બાળકો છે, ઉંમરવાળા સુંદર સાથ છે, આજે આ ગામ કાલે પેલું ગામ, એક એક રાજાના ત્યાં તમે જાઓ છો, હા ને, અને બધાને બગલાવો છો, મતલબ કે અને મુસલમાનો નહીં, તમે કુરાન સમજાવો છો. તમે હિન્દુ થઈને કુરાનની કેમ વાત કરો છો? જ્યારે ભિખારીદાસ આ બધા પ્રશ્નો પ્રાણનાથજીને કરે છે ને, પ્રાણનાથજી કે ઠીક છે ભાઈ, અમે તો ચાહીએ જ છીએ કે અમને તો કોઈ લઈ જાય ઔરંગઝેબની જોડે, કોઈ બોલાવે ને અમે ના જઈએ, કોઈ યાદ કરે ને કોઈ ના જાઉં, ભાઈ અમારા પરમધામની રીત નહીં. કોઈ મને યાદ કરે ને તો મેં દોડીને ત્યાં પહોંચી જાઉં તો નહીં ક્યાં છે. બસ એક મારી સખી દિલથી પોકારવી જોઈએ. તો ભિખારીદાસને કહે છે કે ભાઈ જો તારે મારા આ તનની જ ઓળખાણ કરવી હોય તો મારું નામ છે મહેરાજ ઠાકોર. જામ રાજાના વજીર કેશવ ઠાકોર એનો બદલો દીકરો મેં. તો આ તો મારા તનની ઓળખાણ થઈ. અને જ્યારે તમે પૂછો કે અમે કેમ ગામ ગામ ફરીએ છીએ, તો મારી બાતુની ઓળખાણ એ છે પ્રાણનાથજી કહેવું કે અમે સદૈવ એ પરમધામના 25 પક્ષમાં રહેવા વાળા, એ પરમધામના સુખ પ્રેમ આનંદમાં ઝીલવા વાળા. અને ન્યા મારી પરમધામની આ આત્માએ અક્ષરનો ખેલ માગી લીધો. મેં એમને ના પાડી હતી કે ન્યા ખેલમાં તમે બધાએ ના જશો.
ત્યાં જશો તો મને ભૂલી જશો તમે બધા. ત્યાં અગપાની પથ્થરની પૂજા કરો છો. તમે જે સિંહોરાવાળા બ્રહ્માંડમાં જઈ રહ્યા છો ને, ત્યાં તન સખી અને મને કોઈ જાણતું નથી એવા બ્રહ્માંડની અંદર તમે જઈ ગઈ રહ્યા છો. ત્યાં અસંખ્ય માતાજી છે, એટલા બધા દેવ છે, એટલા બધા ભગવાનો છે, એટલા બધા ગુરુઓ છે, એક એક ધર્મની પ્રચાર પ્રસાર કરે છે. ખાલી ત્યાં નથી જાણતું તો તનન મને કોઈ નથી જાણતું. અને ત્યાં જઈને તું મને ભૂલી જઈશ ને તો હું તને લેવા માટે આવીશ, તને જગાડવા માટે આવીશ. મેં મૂલ મિલાવવાની અંદર આ બધી રૂહોને એ વાયદો કર્યો તો સખી હું તને લેવા આવીશ. અને એ અક્ષરાતીત પૂરણ બ્રહ્મ સચ્ચિદાનંદ છું મેં. જામનગરથી નીકળીને સુરત આવ્યા અને સુરતથી નીકળ્યા ને તો ગામ ગામ શહેર શહેર જઈ અને ઘેર ઘેર જઈને આમ દરવાજા ખખડાયા. હરેક શહેરની અંદર ગયા કે તમારા પરિવાર કુટુંબની અંદર જો મારી પરમધામની મૂલ મિલાવવાળી આત્મા હોય તો મારી આ ઝોલીમાં આપી દો. કેમ? કારણ કે હું એ મારી પરમધામની આત્મા વગર રહી નહીં શકતો. એટલે હું એને લેવા માટે આવ્યો છું. અને જે આ 5000ની જમા છે ને એ મારા પરમધામના મોતી છે, મારા ગળાના હાર છે. એમના વગર હું રહી નહીં શકતો. એટલે એમને લેવા માટે, એમને ગોતવા માટે, એમને ખોરવા માટે હું નીકળ્યો છું ભિખારીદાસ. આટલા મોતી મને નીકળ્યા છે, હું કેવી જગ્યાએ એક જગ્યાએ બેસી શકું? એટલે હું ગામ ગામ ફરું છું. ભિખારીદાસના આ સંપૂર્ણ પહેચાન થઈ ગઈ. શેખ ખીદરને કહે છે કે ભાઈ એ તો ઇમામ મહેદી અલ્લાહ તાલા પૂરણ બ્રહ્મ સચ્ચિદાનંદ છે. ભિખારીદાસ કહેજે શેખ ખીદર સાહેબ જે વૈરાગીને પકડવા આવ્યા છે ને એ વૈરાગી તો ઇમામ મહેદી અલ્લાહ તાલા છે. કોઈ હાથ કડી તારા અલ્લાહને પહેરાઈ શકું? છે કોઈ બંદૂક તોપ કે તારા અલ્લાહની સામે તું ચલાવી શકું એવું? એ સ્વયં આ સંસારમાં આવ્યા છે. શેખ ખીદર હેરાન થઈ ગયો. અને ત્યારે શેખ ખીદર સુંદરસાજી 5000ની મુસલમાનોની ફોજ હાથે, અને મુસલમાનોની ફોજ હાથે એક હિન્દુ તનની અંદર પરમાત્માની લીલા ચાલી રહી છે. અને મુસલમાનોની ફોજ ચરણોમાં આવી રહી છે. અગર ઔરંગાબાદની વિતક જોઈએ ને, 4 મોટા મોટા કાજીઓ પ્રાણનાથજીના ચરણોમાં આવે છે કે હિન્દુ વૈરાગીના ચરણોમાં. આપણે હિન્દુ થઈને આપણા હિન્દુ તનમાં અક્ષરાતીત લીલા કરતા હોય અને આપણને એની ઓળખાણ. મુસલમાનો તો સારા કહેવાય ને કે આવો છે 5000ની ફોજ તારતમ લે છે પ્રાણનાથજીના ચરણોની અંદર. અને બીજે દિવસ ઓલો શેખ ખીદર રાજાના ત્યાં જાય છે કે રાજા તારા દરબારમાં આવા પહેલવાન અક્ષરાતીત રહે છે, તું દર્શન કરવા ના ગયો? તો રાજા બી શેખ ખીદરના કહેવાથી, પોતે અંદરથી નહીં કે હાલો ભાઈ મેં દર્શન કરવા જાઉં કે એમના સત્સંગની અંદર જાઉં. શેખ ખીદરના કહેવાથી એ રાજા દર્શન કરવા માટે, રામનગરનો રાજા પ્રાણનાથજીના દર્શન કરવા પોતાના ત્યાં બાગમાં બોલાવે છે. ન્યોત્યા કિયા સબન, નોતા કિયા એટલે પોતાના ન્યા બોલાવે છે. બાગ મેં આપ આય કે, પોતાના બગીચાની અંદર દીદાર કિયા મોમીન. અને રાજા દર્શન કરે છે. એ બી કેવી રીતના દર્શન કે ભાઈ પતરાળા પીરસાઈ દે છે. અચ્છા, જે વખતે હાથ ધોઈને જમવાનું ચાલુ કરે છે ને એ જ વખતે પ્રાણનાથજી જતો કોડીઓ લઈને મુખમાં મૂકવા જાય છે, આનંદ મંગલસિંહ ધામધની કી જે. ત્યારે જ રાજા કહે છે પ્રાણનાથજી પ્રણામ. તાકી રાજાને ડર હતો ને, ખાતી વખતે હાથ ધોઈ નાખશે તો ભૂરકી નાખશે, હાથમાં કંઈ ના હોય એ વખતે જવાનું ને. અને એના ગુરુઓ હતા ને એને બી રાજાને ભડકાઈ રાખ્યો હતો કે રાજા બિલકુલ ચિંતા ના કર, અમે 4 પંડિતો આ બાજુ 4 પંડિતો આ બાજુ ઊભા થઈ જશે, મજાલ છે કોઈ ભૂરકી નાખી દે. આજ બી આપણી એવી રક્ષા કરે છે. પંડિતો ઊભા થઈ જાય કે કોઈ ભૂરકી થોડી નાખવા દઉં.
હાજી કે સન્મુખ પ્રાણનાથજીની સામે આવીને ખડા રહા ના બેઠા જે ના તો ઊભો રહી શક્યો ના તો બેસી શક્યો. ના ભાગ કેટલા ફૂટલા સુંદર સાજી. અને આજ બી આ મંડપની નીચે આવી ના બેસે ને એના એટલા જ ભાગ ફૂટલા છે સુંદર સાજી કે પ્રાણનાથજીની સાક્ષાત વાણી વાંગમય સ્વરૂપનું અહીંયા ચર્ચા થતી હોય ને એની સામે આવીને બેસી ના તો કેટલા ભાગ રામનગરના રાજાની જેમ ભાગ ફૂટલા કહેવાય. દિલ મેં દશત ઇनको જો દિલમાં દહશત આજ બી અહીંયા મંડપની નીચે આવીને કેમ ના બેહ કે રામનગરના રાજાની જેમ ડર જ. શું ડર લાગે છે? જીન અપને કરે એ આહુજા વાળા એમના નામ બનાવી દે, અપના ના કરી દે ને ભાઈ. આહુજા વાળાના ના બનજો. તમારી અંદર જે આત્મા છે ને એ એનો માલિક પ્રાણનાથ છે. તમે એના બની જાઓ બસ. વાણી એવું કે છે. કાલે હું ને રાજુભાઈ સાહેબ છીએ. અચ્છા, અમે બે રાજ્યની મેરથી અહીંયા બે ચાર શબ્દો તમારા આશીર્વાદથી બોલી શકીએ છીએ. અને કોઈ એમ કહે કે ભાઈ અમને કંઠી પહેરાવો ને અમને તારતા માલ દો ને અમને ભવસાગર પાર કરો, અમે તો બે હાથ જોડીને માફી માંગી લઈએ કે અમને પરમધામ લઈ જવા માટે તો રાજજી આયા છે. તો પકડવાના કોને? રાજજીને પકડવાના. સુંદર સાજી. હા ને, અમે જ રાજજીના શરણમાં જઈએ છીએ તો ओ ऐसे ही पीछा फिरा એસે હી ધનીના ચરણોમાં અક્ષરાતીતના ચરણોમાં આવીને ખાલી હાથે પાછા જાય એનું કેટલું બધું કમનસીબ કહેવાય. सुनी न चर्चा कान કેમ એ લઈ ના શક્યા? સુની ન ચર્ચા. જો ઝોલી ભરવી હોય તો બસ ચર્ચાનો સુંદર સાજી ભજનનો સમય થોડો ઓછો કરી દેજો. ગમે ત્યાં નાનો મોટો પ્રોગ્રામ હોય ને તો થોડી વાર 15-20 મિનિટની ચર્ચા તો ગોઠવજો તો જોલી ભરાઈ જશે. बिन अंकुरे क्या करे રાજાનો દોષ નતો. ધની હું કે છે બિન અંકુરે. સુંદર અંકુર એની અંદર પરમધામનું હતું નહીં તો બિચારો શું કરે? कर न सका पहचान એટલે પ્રાણનાથજીના સ્વરૂપની પહેચાન ના કરી શક્યા. फिर शेख बिखिदरे मागिया ફરી શેખ ખીદર પ્રાણનાથજીની જોડે આવીને શું માગે છે? हमको करो हुक्म કદની મને હુકમ કરો. तैसा हम हजूर તો में 2 મહિના થઈ ગયા. પુરદલ ખાન ના ઔરંગઝેબ પત્ર લખ કરે કે ભાઈ 2 મહિના થઈ ગયા, કેટલી વાર વૈરાગ્યોને પકડીને લાવવાની હે ને. કે આજ દિન સુધી એમના હુકમ એમનો ગુલામ હતો ને, એમને કહ્યું એમ હું આવ્યો છું. હવે હું એમનું માનવાનો પગાર એનો લે છે. પણ કે છે ધની તમે કહો, હવે મારા આત્માના માલિક તમે છો. તમે કે છો એમ હું ઉપર લખવા તૈયાર છું. लिखा करे बाब तुम હું લખીને મોકલાવું. तब कहा हादी ने ત્યારે પ્રાણનાથજી શું કે છે? तुमको क्या कहे हम ભાઈ તને હું સમજાવું તું આવું લખ. તને બુદ્ધિ નથી, તે વાણી નહીં સાંભળી, તે મારી ઓળખાણ નથી કરી. તે જેવી મારી ઓળખાણ કરી હોય એવું તું લખી દે. जैसा तुम्हारी अकले તારી જેવી અકલમાં તું મને શું સમજુ છું? તું જે સમજતો હોય, જેવી મારી પહેચાન કરી હોય એ તું લખી દે. देखा होए हमें तुम તે જેવો મને જોયો હોય એવી રીતના तैसा तुम लिखा करो એવો પત્ર લખી દે. पहुंचाओ पुरदल खान તારો કેપ્ટન છે ને એ પુરદલ ખાન ને પહોંચાડે. वह भेजे અને सुल्तान પુરદલ ખાન કોને को મોકલશે? ઔરંગઝેબ ને મોકલશે. होय अंकुर पहचान એની અંદર બી અંકુર છે, એને બી ઓળખાણ થઈ જશે. केतक दिन शेख रहा કેટલાક દિવસ શેખ લખી દે. હવે શેખ પત્ર લખશે કે કેપ્ટન સાહેબ, પુરદલ ખાન સાહેબ, જે 5000 ની ફોજ લઈને અમને જે પકડવા મોકલ્યા છે ને આ રામનગર ની અંદર, એ અલ્લાહ તાલા ઇમામ મહેદી પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ છે. આ કલયુગનો નિષ્કલંક કલ્કી અવતાર છે. કોઈ પકડી શકે ને, કોઈ બાંધી શકે, કોઈ એની સામે યુદ્ધ કરી શકે? ભાઈ મારી શક્તિની બહારની વસ્તુ છે, હું તો એને પકડી નહીં શકું. હું તો મારી જોડે કોઈ બંદૂક તોપ એવી નહીં, મારી ફોજની તાકાત નહીં કે મારા અલ્લાહ તાલાને પકડી શકે.
આવો પત્ર લખી દેજે, लिख बेजी આ पहचान પહેચાન લખીને મોકલજે. केतेक लोग सीख के रह गए શેખ ખીદરના જે 5000 ની ફોજ આવી હતી ને પકડવા, ત્યાંના ત્યાં શેખ ખીદરના રાજીનામા લે ભાઈ ઔરંગઝેબની બહુ નોકરી કરી, બહુ નિર્દોષ લોકોના ગળા કાપ્યા, બહુ અત્યાચાર કર્યા, હવે નોકરી નથી કરવી, હવે મારો પ્રીતમ લેવા આવ્યો છે. ત્યાંના ત્યાં જ રાજીનામા આપી તારતમ લઈને ધનીના ચરણોની અંદર નોકરી છોડી દીધા. એવું નહીં કાલે પરિવાર વાળા હું ખાશે, ખર્ચા કેમ ના કરીશું, ભાઈ ધની પર જેનો વિશ્વાસ હોય. વાણીમાં લખ્યું છે ને કે તું મેરી જિકર મેં તો મેં તેરી, પણ આ ચોપાઈ પર આપણને વિશ્વાસ કરો, પણ જે જિકરમાં હોય એને વિશ્વાસ હોય. અચ્છા કાંઈ વાંધો નહીં, ફિકર કર મારો અને મારા પરિવારનો, મારા ઘરમાં જેટલા ખર્ચા આવે ને એ બધાની ફિકર કરવા વાળો એ બેઠો છે. जिनको जोर ईमान જેનો પાક્કો ઈમાન હતો એ બધાએ રાજીનામા આપી અને હવે ઔરંગઝેબની નોકરી છોડી દીધી. કઈ નોકરી? જાગો ને જગાવવાની. એક વખત છે ને એક ભાઈ મને કે તમે શું કામ કરો છો? મને કે દવાખાને નથી જતા. મેં કે ભાઈ ના, હવે તો રાજ્યના કામથી જવાનું હોય એટલે મેં તો હોસ્પિટલે, મેં કે અને એમાંય મારે 3 મહિના વીતક કરવા અમેરિકા જવાનું હતું. મેં કે એટલે મેં તો એમાંય છોડી દીધું એમ. તો મને કે બહુ સારું કર્યું કે છે ને 14 લોકનું જે માયાનું 14 લોકનું જે કામ છે ને એ હલકું કામ છે. તમે તો ભારે કામ અક્ષરાતીતનું કામ પકડી લીધું કે છે, તો ભારે કામ છોડીને હલકું કામ. પણ આપણે તો હલકું કામ પકડવા માટે ભારે કામ. આપણી બુદ્ધિ એવી થઈ ગઈ છે ને, ભારે વચન છે આ નિર્ધાર, ચોપાઈ તો બોલીએ પણ પછી માયાના હલકા કામ જ આપણે કરતા રહીએ. भिखारी दास शेख पहुंचाए के ભિખારીદાસ દીવાન હતા ને, એનો સિરદાર હતો, તો એની જોડે હિસાબ કિતાબ હતો. ત્યાં એની છાવણીમાં પોતાની ફોજને પહોંચાડીને પછી હિસાબ કિતાબ બધું આપી દીધું, લે ભાઈ. અને ન્યાના ન્યા જ એની નોકરીનું રાજીનામું આપી દીધું. फिर आए कदमों અને ધનીના કદમોમાં આવે છે, कबीला अपना लिया સુધી આવે છે. પોતાના પરિવાર, પત્ની, બાળકો બધા એને કહી દીધું કે જેને કલ્યાણ કરવું હોય, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય, અક્ષરાતીત પૂરણ બ્રહ્માયા જા, હાલો એના ચરણોની અંદર. આખા પરિવારને, આપણને સૌથી વધારે ચિંતા તો પરિવારની, મારા દીકરાનું શું થશે, મારા જમાઈનું શું થશે, મારા વેવાઈનું શું થશે, મારા દીકરીનું શું થશે. તો ભાઈ જો એમનું કલ્યાણ કરવા માંગતો હોય તો બધો એના કોના શરણમાં જોડવાના? રાજ્યના ચરણોમાં જોડ દો, રાજ્ય હાથે જોડી દો, તેમનું કલ્યાણ હી કલ્યાણ છે. सब सौंप्या हादी को પોતાના પરિવાર હાથે સમર્પણ થઈ જાય છે. फिर अहदी गुलाम मोहम्मद અહદી ગુલામ અહમદ, તો એક ગુલામ મોહમ્મદ હતો, બીજો મુસલમાન કે શેખ ખીદર જે ફોજ લઈને આવ્યો હતો એ તો પછી પાછો વહી ગયો. તો બીજો એક સેનાપતિ એ ફોજ લઈને આવે છે જેનું નામ છે ગુલામ મોહમ્મદ. અહદી હતો, दौड़ा धमोनी से આગળ ધમોનીથી એ પ્રાણનાજીને અને પછી સુંદર સાથને પકડવા આવે છે. इनसे सुनी बातें એને ખબર પડે છે કે ભાઈ શેખ ખીદર પકડવા આવ્યો છે તો અમે બી પહોંચી જઈએ. वास्ते लोभ के લોભ લાલચ માટે. સુંદરસાજી, મુસલમાનોની બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે ને, સાવલી વાળાનો કોઈ હિન્દુ હાથે ગડબડ થઈ હોય અને જો મુસલમાનો હિન્દુનો ઝઘડો થઈ જાય ને તો આજુબાજુના બધાય મુસલમાનો સાવલી વાળાને મદદ કરવા આવી જાય. એમને તો કોઈ લેવા દેવાય ના હોય એ ઝઘડા હાથે, ખબર ન હોય કે આ ઝઘડો શેના માટે થયો છે. પણ અપને વાલા ઇસ્લામ ખતરે મેં હે એટલે બધાય તૂટી પડે. એમનો ઇસ્લામ એટલો નાનો છે ને કે સામાન્ય કાફરો નાના મોટા વ્યક્તિથી ખતરામાં આવી જાય. ભાઈ મોટો ઇસ્લામ હોય તો ખતરામાં આવે કોઈ દડો? કેમ ખતરામાં આવે છે? કાજીઓએ ઇન્સાને બનાવેલો ઇસ્લામ હોય એ ખતરામાં આવે. પરમાત્મા અલ્લાહે બનાવેલો ઇસ્લામ કોઈ દર ખતરામાં આવે? એનો કોઈનો ખતરો લાગે? એ એમના મંદળક બનાવેલા નિયમ છે એટલે એમને ખતરો લાગે છે. था खेस पुरदल खान का પુરદલ ખાનનો ખેસ કુટુંબ પરિવાર એટલે એનો રિશ્તેદાર હતો.
હો ને એ લૂંટવા માટે એટલા આવે છે કે લૂંટી લીધું તો ધન સોનું સંપત્તિ મળશે, બેન દીકરીઓ પર અત્યાચાર બળાત્કાર કરવાના મળશે, ઔરંગઝેબના દરબારમાંથી પુરસ્કાર મળશે, કાજી મુલ્લાઓ આપણી વાહ વાહ કરશે. ને તો આવી ખોટી લોભ લાલચ માટે આ ગુલામ મોહમ્મદ પકડવા માટે આવે છે पुकार किया उतसे અને ધમોનીથી પુકાર કરે છે. राजा से जाए कहो તો રામનગરના રાજાને ફરી કહે છે वैरागी पकड़ दे वो હજુ તો એક हमें ફોજ ગઈ નહીં, બીજી ફોજ તૈયાર કે વૈરાગીઓને પકડવા આવીએ છીએ. तब राजा डरिया હવે રાજા ડરી ગયો. ત્યાંથી રાજા કેમ ડરે છે? इन पर दबदबा पातशाही જરૂર આ ઔરંગઝેબના ભાગેલા કેદીઓ છે, એક ફોજ ગઈ ને બીજી ફોજ પકડવા આવે છે. જરૂર અમને ઔરંગઝેબનું કોઈ લઈ લીધું છે, કોઈ ચોરી લીધું છે, ઔરંગઝેબના દરબારમાંથી કોઈ અનાપ શનામ કરવાયા છે. નહીતર અમે તો હિન્દુ રાજા છીએ, અમારી પર ફોજ આવતી રહેના વૈરાગ્યોને વારે ઘડીએ પકડવા આવે છે. ભાઈ કે છે અમને ઔરંગઝેબનું કંઈક બગાડી લીધું, ઔરંગઝેબનું કંઈક લઈ લીધું છે. ઔરંગઝેબનું કંઈ નહીં લીધું, ઔરંગઝેબની અંદર બેઠેલી આત્માને અમારે પાછી લેવાની છે. ભાઈ કે છે અને એટલા માટે इन्हें हमें अपने गांव क्यों रखे કે છે આ જેને દુશ્મની ઔરંગઝેબ જોડે હોય એમને અમે રામનગરમાં શું કામ રહેવા દઈએ? बदी बदकारो बताई બધી બદકારો ને આ બદકાર લોકો છે જેમની દુશ્મની જ બાદશાહ જોડે છે. तब राजा ने भेजे તારા રાજા એક સૈનિકને કોટવાલને મોકલે છે, गुमास्ते अपने પોતાના ગુમાસ્તે એટલે નોકરને. तुम जाओ हमारे देश से ચલો તુમ હમારે દેશ તે. આના પહેલાય ફોજ પકડવા આવે છે તો 3 વાર, 2 વાર પેલો કોતવાલ આવે છે ને 1 વાર સુરવંશરાય આવે છે. પણ એ વખતે રાજાની મંશા સારી મંશા હતી, પ્રાણનાથજીને અને સુંદર સાથને આગાહ કરવાની કે ભાઈ ફોજ પકડવા તમે ચેતતા રહી જજો. એ વખતે એની મંશા એટલી ખરાબ નથી, પણ આ ફરકા એની મંશા દિલની ખરાબ છે સુંદર સાજી. તો એટલા માટે हम न सह सके खर खसे એ ઔરંગઝેબની ખરખસામે એક વાર 5000 ની ફોજ આવી હતી. 2 મહિના એમના ઘોડા, હાથી, ઊંટ ને એમને પાલન પોષણ કરવાનું, તો એનો ખર્ચો અમે ઉઠાઈ શકીએ એમ છીએ નહીં. देखी नजर राजा તો की પ્રાણનાથજી જુઓ છે કે ભાઈ રાજાની દિલની અંદર આપણા પ્રત્યે ઘૃણા અને નફરત આવી ગઈ છે. પહેલા તો સારી હતી દાનત, હવે તો એની દાનત ખરાબ થઈ ગઈ છે. दहशत भरी कहर દહશત ભઈ કહર કે છે એની નજર સારી નહીં. तब वहां से उठ चले લાલદાસજી ને કહે છે કે લાલદાસજી અત્યારે અહીંયાથી ઊભા થઈ જાય, રાતો રાત રામનગર છોડવાનું છે. કે જે દેશનો રાજા જ આપણને રહેવા દેવા ના માંગતા હોય એવી જમીન પર રહેવું ધિક્કાર છે. સુંદરસાજી મેં તો હજુ કહું ને આવો પ્રસંગ કે આપણા ઘરમાં રાજ્યના 9 જણા ગાળો બોલતા હોય પણ એક બી સખી પ્રેમ કરતી હોય ને તો એ 9 જણની ગાળો ખાઈને રાજ્ય ઘરની અંદર રહે. કે આખું રામનગર ગાળો બોલતું હતું છતાંય રાજ્ય રામનગરની અંદર રહે છે. પણ જ્યારે ત્યાંનો રાજા જ રહેવા દેવા ના માંગતો હોય, જે રાજ્યને પોતાના ઘેર રહી ગયો એની જ દાનત ખરાબ થઈ ગઈ તો એના પરિવારમાં ક્યાં રાજ્ય રહે? હાલો ભાઈ નીકળી જઈએ અહીંથી કે તો રામનગર છોડી દેશે. जिमी देखी जहर ઝેર જેવી જીમી કે ભાઈ આ રાજા જ આપણને રહેવા નહીં માંગતો. કોણ રાજા? કે જેના હુકમથી કરોડો બ્રહ્માંડ બને છે એવા માલિક નહીં. આ સંસારનો એક સામાન્ય રાજા રહેવા દેવા માંગતો નહીં. संवत्सर से 39 से 1739 ની સાલમાં मास अगन सुदी दस અગન में મહિનાની અંદર દશમના દિવસે चले रामनगर से રામનગર છોડીને આગળ ચાલશે. फिर आए 14 गढ़े में 14 દશમના દિવસે નીકળે છે. 14 ના દિવસ એટલે વચ્ચે 4 દાડા હોય છે ને, 4 દિવસ 4 પડાવ નાખીને ગઢા એક ગામનું નામ છે ને આવે છે. तब उतरे जाए बाग તો में ગઢા એક બાગની અંદર ઉતરે છે. अहदी पहुंचा दाए તો અહદી પેલો ગુલામ અહદી હતો ને જે પકડવા માટે આવે છે એ તો રામનગર જાય છે, પણ એના થોડા ઘણા સૈનિકો છે ને કારણ કે રામનગરમાં ખબર છે કે ભાઈ નીકળી ના જાય તો થોડા ઓલ્યા રસ્તા ચારેય બાજુથી રામનગરને ઘેરી લે છે.
તો એના થોડા ઘણા માણસો ઘડાવાળા રસ્તા પર આગળ હોય છે તો ન્યા સૈનિકો જોડે આમનો સામનો થઈ જાય છે સો તો ગયા રામનગર તો ગુલામ અહદી તો રામનગર જતો રહે છે પહોંચ अपने તો पहुंचाए એના 5-6 સૈનિકો રસ્તામાં મળી જાય છે इनके रोके बाग તો में એમને બાગની અંદર રોકી લે છે જે અહદીના સૈનિકો હતા એ जब आए पहुंचे देवकरण દેવકરણજી બી ત્યાં આવે છે तीन से बातें होने એ लगी સમય એમની જોડે વાતો થવા લાગી लड़े 4 पहर તો मोमीन જે ગુલામ અહદીની ફોજ હતી ને એની જોડે 4 પહોર લગી યુદ્ધ ચાલે છે 4 પહોર 4 પહોર એટલે કેટલા કલાક 12 કલાક આખી રાત સુંદર સાથ એ ફોજીઓ જોડે લડે છે सनंदे हादी ने હવે कही સુંદર સાથ બહુ હતા પેલા તો બહુ ઓછા સૈનિકો હતા ભલે યુદ્ધ તો થયું કે છે પણ બધા એને પકડીને પછી સુંદર સાથજી કદાચ એ મુસલમાનોના હાથમાં હોત ને તો એ તો સુંદર સાથને કાપી નાખત પણ પ્રાણનાથજી કે જગ બે કઈને મારવાના નહીં તો સુંદર સાથે જેટલા બી સૈનિકો હતા ને એ ગુલામ અહદીના એ મુસલમાન સૈનિકો હતા બધાના હાથ પગ દોયડા એ બાંધી દીધા અને દોયડા એ બાંધી અને પ્રાણનાથજીના ચરણોમાં લાવે છે કલોધની આવા આપણને પકડવા આવ્યા હતા ગુલામ અહમદીના સૈનિકો જે કહે છે અને જ્યારે પ્રાણનાથજી કહે છે કે બે એમનો છોડો દોયડાથી હાથ પગ છોડાવે છે અને બેસાડી અને હવે ચર્ચા સનંદની ચર્ચા એ સૈનિકોને સંભળાવે છે सुनते ही हुए जहर સુનતા ही कुरान समझता था सुनता ही खबर पड़ी गई का तो अल्लाह ताला इमाम मेहदी છે પરમાત્મા અક્ષરાતીત છે આ એની એ મૂળ મિલાવાળી પરમ ધામની જમાત છે જ્યાં મારા મોહમ્મદ સાહેબે જઈને વાતો કરી છે આ ગાઝી બની અસરાઈલ આ એ મર્દોની જમાત છે ગાઝી બની અસરાઈલ કે બની અસરાઈલ કોને દેવચંદ્રજીની અને એની આત્માઓની આ મર્દોની જમાત છે કે જે પરમધામથી ઉતરેલી છે दिन उगते पहले તો भगे ચર્ચા સંભળાવ છે દિન ઉગતા પહેલા ઓલા મુસલમાન સૈનિકો હતા એ ભાગે છે बड़ी हुई हमें खैर તો ખેર આજે પરમાત્માની મહેરથી જીવતા બચી ગયા ये तो बली खुदाई का આજે પ્રાણનાથજી આ સુંદર સા છે ને એ વલી ખુદા કા વલી એટલે એના વારસદારો ખુદાની શક્તિ જેની અંદર બેસે ને એને કહેવાય વલી હે ને એ એના વારસદારો છે પરમાત્માની શક્તિ એમની અંદર છે हमसे बेअदबी कसु અને આજે જો होए એના સુંદર સાથને જો કોઈને આપણે તલવાર માર્યો હોત હંટર માર્યો હોત હાથકડી માર્યો હોત યા તો કોઈ સુંદર સાથને જો આપણે નુકસાન પહોંચાડ્યું હોત ને તો અલ્લાહ તાલા પ્રાણનાથજી આપણને ક્યારેય ના છોડત આપણા પરિવાર સાથે ખેદાન મેદાન થઈ જાત સારું થયું આપણાથી કોઈ ભૂલ ના થઈ ગઈ એના સુંદર સાથના આપણે નુકસાન ના પહોંચાડ્યું સુંદર સાજી તારતમ નહીં લીધો ચર્ચા નહીં સાંભળી છતાંય કેટલા ઊંચા વિચાર છે કેમ એટલા ઊંચા વિચાર છે કુરાનમાં લખ્યું છે કે મોમીનોનો મરાતબો એની મહાનતા કોઈ જો ભૂલથી એની સામાન્ય નિંદા બી કરી દે ને તો એના પરિવારના ખેદાન મેદાન થઈ જાય નુકસાન તો બહુ દૂરની વાત છે જે આપણે એકબીજા સુંદર સાથને પ્રણામ નહીં કરતા ગુસ્સા ક્રોધ ને કેટલા અહંકારના ટોપલા લઈને કે એના ઘેરના જે કાશ કુરાનમાં જઈને જોઈ લો સુંદર સાથનો મરાતબો કેટલો છે આખા સંસારની સામે લડજો પણ સુંદર સાથ જ્યાં હોય ને ત્યાં તો હથિયાર નીચા મૂકી દેજો કાં તો પ્રાણનાથજીના સાથી અચ્છા કોઈને એવું લાગે કે ભાઈ અમે બે તો ઉપર બેઠેલા ચર્ચા કરવાના નીચે નાના સુંદરજી તો ભલે જાગ્રત ના હોય શું જાગ્રત નહીં એનો મતલબ એવો છે કે રાજ્યને ઓછા વાલા છે રાજ્યને પરમધામ નહીં લઈ જાય રાજ્યનું રક્ષણ નહીં કરે એવું માનો છો જે જાગ્રત નહીં ને એવા સુંદર સાથને બી ભૂલથી નુકસાન પહોંચાડ્યું ને સુંદર સાજી ખેદાન મેદાન થઈ જશો એ બી રાજ્યને એટલા જ વાલા છે એને બી ધની એટલો જ પ્રેમ કરે છે જેટલા જાગ્રત સુંદર સાથના કરે છે અમે બે ઉપર બેસીને ચર્ચા કરીએ એટલે એવું છે કે રાજ્ય અમને વધારે પ્રેમ કરે ને તમને ઓછો પ્રેમ કરે ના અમે વધારે વાલા અને તમે ઓછા વાલા એવું સમજો છો ક્યારેય એવી ગલતી ના કરતા કે અમાર બેની તો નિંદા ના થાય પણ નીચે બેસેલા વાળું ગમે તેમ વર્તન કરીએ ના એવી ભૂલ બી ના કરતા સુંદર સાજી
જો પોતાનું કલ્યાણ કરવા માંગતા હોય તો સુંદર સાથ પર ગુસ્સો, સુંદર સાથ પર ગરમ થઈને બોલવાનું, એની જોડે ઊંચા અવાજે બોલવાનું. ક્યારેય નહીં સમજી લો કે રાજજીની સામે ઊંચા અવાજે બોલો છો, રાજજી પર ગુસ્સો કરો છો, રાજજી પર રિહાવ છો. સુંદર સાથ જોડે રિહાવ તો કોની જોડે રિહાવ છો? રિહાવે રાજજી જોડે. કોણ હાથ પકડે બોલો? સુંદર સાજી. અને આવા વર્તનથી તો આપણી આત્મા જાગૃત નહીં થતી. કારણ વાણી તો એમ કે છે ને, પ્રેમ અને સેવા સે તમે પાઓગે પાર. તો પ્રેમ કોને કરવાનો? તો કે રાજજીને. સેવા કોની કરવાની? તો કે સુંદર સાથની. સાક્ષાતની સેવા કીજીએ, ઓળખીને અંગ. રાજજી અને શ્યામાજીના અંગ જાણીને, સાક્ષાત રાજજી જાણીને સેવા કરજો. એ કેટલો જાગ્રત છે ના જાગ્રત એ તો રાજજીને માપવાની વાત છે. મને તો તૂટી ફૂટી ભાષામાં કોઈ ગમે તે તારતમ બોલતું હોય, ચાહે શ્રીજી સાહેબ બોલતા હોય, ચાહે શ્રી કૃષ્ણજી બોલતા હોય, મને તો એટલો જ પ્રેમ આવવો જોઈએ મારા સુંદર સાથ પર. કોઈ ગમે તેટલો જાગ્રત કેમ ના હોય. કાશ આ વાતો આપણને સમજમાં આવી જાય. સુંદર સાજી, ક્યારેય ગલતી ના કરીએ આપણે. અને આ ગલતી કરી રહ્યા છીએ ને એટલે માયામાં ભટકીએ છીએ. આપણી આત્મા જાગ્રત નહીં થતી. તો હોતા બુરા હમારા. આ સુંદર સાથનું બુરું કર્યું હોત ને તો બુરું એમનું ના થાત. બુરું કોનું થાત? આપણું થાત. આપણા પરિવારે ખેદાન મેદાન થઈ જાત. સુંદર સાજી જોવો છો ને કે જેને જેને આ વાણીનો, પ્રાણનાથજીનો વિરોધ કર્યો હે ને, એના પરિવારના કેવા ખેદાન મેદાન થઈ ગયા છે. હમ ઠોર ન પાવે સોએ. ઠોર ના પાવે. આ બ્રહ્માંડની અંદર આપણને છુપાવવા માટે, ખંતાવવા માટે જગ્યા ના મળો. એવા ઠેર મારે. પરમાત્મા જોડે દુશ્મની કોણ બચાવે? કોઈ બચાવી શકે? સુંદર સાજી એ કહે છે હા દિવસે ચલ કે. ત્યારે પ્રાણનાથજી અને સુંદર સાથ અવન્યાથી ચાલીને ઘડે પહોંચે તો આ તો દાએ. રામનગર થી નીકળતા બાગમાં એક પ્રસંગ બને છે. એ કહી દીધો. હવે ગઢાની અંદર આવે છે વહા ભગવંત રાય તો કા. આ ભગવંત રાય ચૌધરી હતો ગઢાની અંદર. ગઢા એક ગામનું નામ છે. અને એ ભગવંત રાય ચૌધરીનો દીકરો બેટા હાકીમ એ તાએ. હાકીમ હતો. અને એનો દીકરો ક્યાં છે? એનો જે બેટો હતો એ ઉનને દિલ में यो એનો लिया. દીકરો શું દિલમાં લે છે? લૂંટ લેવું વિરાગીન. લૂંટ લઉં વૈરાગ્ય. પ્રાણનાથજી અને એના સુંદર સાથનો હું લૂંટી લઉં. કેમ લૂંટી લઉં? કે રામનગરમાં કોઈ 5000 ની જમાત થઈ ગઈ છે. કેટલા સુંદર સાથ રામનગરમાં થઈ ગયા છે? એ કઈ કમાવા જતા નહીં. કોઈ કમાવા ગયું 5000 માંથી? આપણે તો 5 જણનો પરિવાર છે ને લાય ઉકારા કરી રહ્યા છીએ. સવારનો ચાય નાસ્તો, સુંદરસજી સવારની મંગલા ચાય 5 વાગે આવે. ત્યાર પછી 8 વાગે ચાય નાસ્તો આવે, 11:30 ભોજન આવે, ત્યાર પછી 4 વાગે ચાય બિસ્કિટ આવે, ફરી 8 વાગે ભોજન આવે, ફરી પાછો રાતે 12 વાગે જે જાગતા એના માટે ચાય નાસ્તો આવે, 5 વાગે પાછી તૈયાર જ. 24 કલાક રસોડું ચાય ભોજન ચાલ્યા જ કરે છે. 5000 જણનો નાસ્તો બનાવો ને ચાય બનાવો. આપણે તો અમારા કાળુ કાકાના શિવરા સુંદર સાથના પૂછી જુઓ. અહીંયા 500-600 સુંદર સાથનો તે દિવસ પાવભાજી હતી, 18,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો. મેં કંઈક ભાઈ મંચુરિયન બનાવો ને તો કે 25,000નો ખર્ચો લાગે છે. સુંદર સાજી 500-600 માં 25,000નો ખર્ચો થઈ જાય છે ને. તો આટલામાં આટલો ખર્ચો, 5,000નો નાસ્તો, બપોરનું ભોજન, દિવસનો કેટલો ખર્ચો પડે છે. એક દાડાનો ખર્ચો ગણો. આપણે તો એક દિવસની ચાય નાસ્તાનો પ્રસાદ બી. એ તો સુંદર સાથ ધન છે કે આ બધી સેવા આપે છે. અને તમારી સેવા ત્યાં રાજ્યના કામ ચાલી રહ્યા છે. ક્યાંથી ખર્ચો આવે છે? તો આ પેલા હાકીમનો બેટો હોય છે ને, એને ખબર છે કે આમની જોડે બહુ ધન છે, બહુ સોનું છે, આટલા બધા કમાવા નહીં જતા, આ બધાનું ભરણ પોષણ ચાલે છે. જેટલા સુંદર સાથ છે ને જે પ્રાણનાથજીની હાથે, એટલી મોટી તો રામનગરના રાજાની ફોજ નહીં. સુંદર સાથજી તો એટલે આમની જોડે બહુ રૂપિયા હોવાથી હું કહે છે એમને લૂંટી લો. કારણ કે બધા એના કપડાં, બ્રશ, સાબુ, કોલગેટ, એટલો ખાવાનો ખર્ચો નહીં. માથાના તેલ, સાબુથી લઈને, કપડાથી લઈને બધો જ ખર્ચો રામનાથજીની મહેરથી આવે છે. જો 5,000ની જમાતનો ખર્ચો આવતો હોય તો આપણો ને આપણા પરિવારનો ના આવે?
મેં તો કહું સુંદર સાજી, મેં તો બધાએ કામ કરી દીધા અને આજે મારા ને મારા પરિવારનો સુંદર સાથ પાલવો છે. મેં 24 કલાક રાજ્ય માટે જ્યાં કહું ત્યાં દોડતો હોય. સુંદર સાથની સેવા આવે છે એમાં મારા ને મારા પરિવારનું ભરણ પોષણ ચાલે છે. સુંદર સાજી મેં તો શું કામ એનો અહેસાન માનીએ છીએ કે હા ભાઈ સુંદર સાથ સેવા આપે છે. यही हराम खोरी के અને એ જે હાકીમનો દીકરો હતો એ હરામખોરી કરે છે. સુંદર સાજી રાજ્યના પ્રોગ્રામમાં રાજ્યમાં તો દેવાનું હોય, એમાં લેવાનું કાંઈ ના હોય કે છે. એ તો લૂંટવાની વાત કરે છે. लोको आगे कहे सुकन લોકો શુકન કે છે. ये सुनी गंगाराम તો એક वाजपेयी સુંદર સાથ હતા, એનું નામ હતું ગંગારામ બાજપેયી. ઉંમરવાળા સુંદર સાથ હતા. એ શું કરે છે? मुँह था आसन એ ત્યાં 2-3 વાર પ્રાણનાજીના દર્શન માટે આયા હતા. आया बारदो ए दीदार को 2-3 વાર માટે. કોણ? ગંગારામ બાજપેયી. जान संबंध आपन અને એ બી ધની, પોતાનો ધની છે એમ સમજીને તારતમ લે છે, ધનીના ચરણોમાં આવે છે. इन जाए बरजा उनको તો આ ગંગારામ બાજપેયી છે ને એ જઈને ઓલા હાકીમના દીકરાને જઈને જે લૂંટવાની વાત કરે છે ને એને જઈને એવો ખખડાવે છે, એવો ખખડાવે છે क्यों ये करने लगा काम કે આવું બુરું ગલત કામ શું કામ કરું છું? वैरागियों को लूटते અરે તું હિન્દુ છું, હિન્દુ થઈને હિન્દુ સાધુ મહાત્માને લૂંટવાની વાત કરું છું? આપણે તો આપણા ધર્મના હિન્દુ સાધુ મહાત્માનું રક્ષણ કરવાનું હોય. આવું લૂંટવા વાળી આવી ઉલટી બુદ્ધિ તારી ક્યાંથી આવી? होएगा बदनाम તો તું હિન્દુઓના સાધુઓને લૂંટી લીધા ને તો પહેલા તો હિન્દુઓની તું બદનામ થઈ જશે. કોઈ હિન્દુ રાજા કોઈ તને આશરો નહીં આપે, બધે તને થૂતું હૈડા જ કરશે. કૂતરા જેવું તારું જીવન થઈ જશે. और ये ऐसे नहीं दो कोई लूट ले અને આ લૂંટવા વાળા તું વૈરાગ્યો સમજતો હોય તો ભૂલ ના કરતો લૂંટવાની. આ કોઈ એવા સાધુ મહાત્મા નહીં કે ગોજાની ચુંગીઓ ફીના ગામ પેલું ગામ ફરતા હોય. આ એવા સાધુ મહાત્માઓ નહીં. પૂછ્યા ઔરંગઝેબની ફૌજને ફાફા પાડી દીધા છે. અને આગળ આપણા ગામમાં ગઢાની બાગમાં ગુલામ અહદીના સૈનિકો આવ્યા હતા ને, આ એની સામે આ 12 કલાક લડ્યા છે. અને આ એવા સામાન્ય માણસો નહીં કે આ એક પરમાત્મા માટે લડવા વાળા છે. કે આ કેવા માણસો છે ખબર છે? કે એક પરમાત્મા માટે, એક રાજ્ય પ્રાણનાથજી માટે સમય આએ માથું કાપી બી શકે છે અને માથું આપી બી શકે છે. 2 ગુણ છે આમનામાં. આ એ વૈરાગ્યો છે. मरे मारेंगे तुम પ્રાણનાથજી માટે મરવા બી તૈયાર થઈ જાય અને પ્રાણનાથજી માટે મારવા બી તૈયાર થઈ જાય. એવા ધનીના આશિક છે. काहे को भूल के सुकन ભૂલથી લૂંટવા જતો નહીં, ને તો જીવતો પાછો આઈસ નહીં કે છે. मुंह से कार्ड दिखाओ ભૂલથી हम લૂંટવાની વાત તો વિચારે ના કરતો. लागी लानत गधे को તો ગઢામાં 2-3 ગલત પ્રસંગ બને છે. એક તો ઓલા સૈનિકો મારવા લૂંટવા આવે છે, 4 પહોળ લડવું પડે છે. બીજું આ લૂંટવા આવે છે. ત્રીજો રામનગરનો રાજા જે હવેલી બનાવી હતી ને એને તોડી નાખે છે. એ બી અહીંયા ગઢાની અંદર સમાચાર મળે છે. તો ગઢાની અંદર 2-4 એવા ગલત પ્રસંગો બને છે. ત્યારથી ગઢાને લાનત લાગી સુંદર સાજી. ને અગર તમારા ઘરના મારા ઘરમાં રાજ્યનો પ્રસંગ હોય ને કોઈ અનાપ શનાપ કરે ને તો આજ બી એના પરિવારના અને એ ગામના આજ બી લાનત લાગે છે. સંસારમાં બધા એનો વિરોધ કરજો. જ્યાં રાજ્યનો કોઈ પ્રોગ્રામ કરે ને એનો ભૂલથી વિરોધ ના કરતા, નહીં તો ગઢાની જેમ લાનત લાગશે. उस दिन से हुआ खुआर ઉસ દિન સે આ 2 ગામ છે, એક રામનગર અને એક ગઢા. એ દિવસથી ખુવાર થઈ ગયું, એવું ખુવાર થઈ ગયું ને આજ બી નકશો લઈને જોવા જાવ ને તો ગઢા ને રામનગર 2 નકશામાં નહીં મળે. નામો નિશાન ખુવાર થઈ ગયા બેયના. રામનગર કેમ ખુવાર થઈ ગયું એ બી આગળ આવશે. सो रोज कयामत लो કયામત લગી અને રામનગર અને ગઢા એ ગામનો નામ તો નિશાન મીટી ગયા છે, નકશામાં નહીં રહ્યા, પણ એ જગ્યા પર આજ બી જે માણસો રહેતા છે ને એ આજ બી દુખી ત્રાહીમામ ત્યાં થઈ રહ્યા છે.
સુંદરજી કે જે ગામોમાં સુંદર સાથને કષ્ટ વાળવામાં આવ્યું છે, જે ગામોની અંદર જે ગામોની અંદર આ લઈ લેજો પ્રાણનાથજીનો વિરોધ ને નિંદા લૂંટવાની વાત આવી છે ને, એ ગામોની આ હાલત થઈ છે. ઠોર ના આવે લગાર, ઠોર ના આવે લગાર. કયા મત લગી એનો કોઈ બચાવવાળું નહીં હોય. સુંદર સાજી કોઈ બચાવવાળું નહીં હોય. કે જે મહામત કે સાથજી, રાજજી કે હે સુંદર સાજી, એ ઘડે કી બીતક, આ ગઢાની વિતક છે, કસુક પીછે રહી હૈ, ઓર भी બાકી રહી ગઈ છે. તો કહો હુકમ હક. એ આગળની ઘડાની બ્રહ્મલીલા શ્રવણ કરીશું. આ પ્રસંગ કેમ મૂક્યા છે સુંદર સાજી? કોઈને લાનત ના લાગે. કોઈ સુંદર સાથની આહ જો એવી નીકળે ને તો જીવનમાં ક્યારેય સારું ના થાય. આપણા પરિવારની પડતી થઈ જાય. ઘડે કી મજલ में, ગઢાની મજલ એટલે ગઢા ગામની અંદર આયા યાદ રામનગર. તો બેઠા છે ગઢામાં, પણ યાદ કોણ આવે છે? રામનગર. 2 વર્ષ રામનગરમાં રહ્યા છે ને, બહુ પ્રેમથી યાદો જોડેલી છે રામનગરની. તે રામનગર યાદ આવે છે. તિનકી મજલ કહત હો. હવે એ રામનગરની વિતક કહું છું. બેઠા છે ક્યાં? ગઢામાં, પણ વિતક છે રામનગરની. સુન્યો સાથ ખબર, એ સુંદર સાજી સાંભળજો. સુરત સિંહ ઈમાન તો લ્યાયા. પહેલો છે ને રામનગરમાં જેવા એન્ટર થયા ને તો પહેલો સુરતસિંહ આવે છે. સુરતસિંહ પોતાના ઘેર લઈ જઈને સુંદર સાજી સારું ભોજન કરાવે છે. રામનગરની અંદર ઓર એક પ્રસંગ, કાકા શેઠોની પડાપડી થાય છે. આ સુરતસિંહ હતો ને, એને એક કેસ ચાલતો હતો અને એની બધી મિલકત જમીન હતી ને, એ કેસ જો હારી જાય ને તો બધી જતી રહેવાની હતી. કાંઈ એની જોડે રહેવાનું હતું નહીં. તો એને ખબર પડી કે ભાઈ સાધુ મહાત્મા મારા ગામમાં આવ્યા છે, લાવ હું લઈ જઈને સેવા કરું. લઈ જઈને સેવા કરે છે અને પ્રાણનાથજી કે બોલ તે આટલી સેવા કરી, તારી શું ઈચ્છા છે? હે ને? તો ઈ એક ભૂલ કરી દે છે કે જે ભાઈ મેં આટલી બધી સેવા કરી ને, આજે કોર્ટની અંદર છેલ્લી મુદત છે અને એવું કહું હું કેસ જીતી જાઉં. ભાઈ એમાંય તે સુંદર સાથની સેવા કરી, કેસ તો તું એમાંય જીતી જવાનો જ હતો. ના માગ્યું હોત તોય જીતી તો તું જવાનો જ હતો. કાશ રાજજીને માગી લ્યા ગયા હોત. સુંદર સાજી આપણે આ ભૂલ કે રાજજી આ કામ કરતો, દીકરા નોકરી લગન આ તે, ભાઈ એ તો રાજ્યમાં લાગ્યા છો તો સંસારના કામ તો આપોઆપ થઈ જવાના છે. આ સુરતસિંહ જેવી ભૂલ ના કરતા, પણ રાજજી નહીં મળે. સુરતસિંહ એ ભૂલ કરી નાખી. સુંદર સાજી તો આ સુરતસિંહ આવે છે ને, પછી સુરતસિંહ કહે છે કે ભાઈ તું તો કેસ હારી જવાનો તો તું જીતી કેમ ન ગયો? તો ઓલો સુરતસિંહ બીજા શેઠને જઈને કહે છે કે અચ્છા આ મહાત્માને જઈને મેં મારા ઘેર બોલાય ને એમને આશીર્વાદ આપ્યા, હું કેસ જીતી ગયો. તો બીજો શેઠ આવ્યો, અચ્છા એ ઘેર લઈ જાય, અચ્છા એનું કામ બની ગયું. ત્રીજો મહાત્મા શેઠ આવ્યો, એ લઈ ગયો. રામનગરમાં એક પર એક શેઠ લઈ જાય છે. જરા ખાઈ પીને સુંદર સાજી એક પર એક. તો અચ્છા દજ્જલ વિચારે કે અચ્છા મારા રામનગરમાં આવીને આવા, એક બીજા શેઠના ઘેર જઈને હારું ખાવજો તો તરત જ ઓલી મેરીગી પ્લેગની બીમારી આવે છે ને, દજ્જલ રાહ જ જોઈ રહેલો સુંદર સાજી. તો હવે આ પછી તો આ સુરતસિંહને થોડી ઘણી ઓળખાણ થઈ જાય છે. પછી તો પસ્તાવું થાય મેં શું માગ્યું, પણ ધ્યાનથી સુરતસિંહ શું કરે છે? દેખ કે દીદાર, એ સુરતસિંહ રામનગરમાં આવે છે. સગ મન में ના રહી. પછી તો ચર્ચા સાંભળ્યા પછી કોઈ શક ના રહ્યો. પૂરો ઈમાન લાવે છે પ્રાણનાથજી પર. દેખા ધની નિર્ધાર, પોતાની આત્માનો ધની જોવા છે. શૂન્ય તારતમ ઇનને. તારતમ એટલે પોતાની અને પોતાના ધનીની અને પોતાના ઘરની ઓળખાણ થઈ જવી, એને તારતમ કહેવાય. દેખી હક સુરત, રાજ્યના સુરતનું દર્શન કરે છે. એ બાતે મેં કિનસો કહો. સુરતસિંહના પહેચાન થઈ ગઈ કે મારા ગામમાં અક્ષરાતીત પૂરણ બ્રહ્મ આયા છે. જેમ મારું કલ્યાણ થઈ ગયું એમ કોઈનું તો કલ્યાણ થઈ જાય. તો હું કોને જઈને આ વાત કરું? કોણ લ્યાવે પ્રતીત કોના પ્રાણનાથજી પર ઈમાન લાવશે? એક મનુષ્ય તનમાં અક્ષરાતીત લીલા કરી રહ્યા છે, કોણ વિશ્વાસ લાવશે? દુનિયા તો આ શરીર ન જોવે ને. સુંદર કોણ ભરોસો એની પર લાવશે? ગયા દીવાન દેવકરણ પે. તો આ સુરતસિંહના મિત્ર હતા. કોણ? દેવકરણજી. દેવકરણજી કોણ? છત્રસાલજીના વંશજમાં આવે છે. સુંદર સાજી
અને એ દીવાન કેમ છે કે રામનગરના રાજાના ત્યાં દીવાન પદની નોકરી કરતા હતા, હે, એટલે દીવાન દેવકરણ લખ્યું છે. દીવાન હતા ને ત્યાંના, એટલે પોતાના મિત્ર જોડે કોણ જાય છે? સુરતસિંહ જાય છે. એક સુની મેં બાત, અને પોતાના મિત્ર દીવાનને વાત કરે કે યાર મેં કોઈ નહીં વાત નહીં કહી અને કેવા જેવી વાત નહીં, પણ તું મારો પાક્કો મિત્ર છું ને એટલે તને વાત કહું છું. તુમારે આગે કહત હો, ખાલી તને જ આ વાત કરું છું મેં દેખી હક જાત. કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર આવી ગયા છે આપણા રામનગરમાં. ક્યાં છે? કેતકી નદીના ગણેશ મહંતના આશ્રમની સામે જ એમનો આશ્રમ છે કે છે. ચલો મેરે સાથ તુમ, કોણ કે છે? સુરતસિંહ દેવકરણજીને કહે છે કે તમે ચાલો મારી સાથે. મેં કરાવું દીદાર, કોને દર્શન કરાવું? અક્ષરાતીતના દર્શન કરાવું, નિષ્કલંક કલ્કી અવતારના દર્શન કરાવું. કેતકી પર રહત એ હે, ક્યાં ગડી રહે છે? કેતકી નદીના કિનારે. વિતકમાં 3 નદીઓ આવે છે અને ત્રણના નામ ક ક ક વળતી. અમારા બાબુલાલને ખબર. કઈ કઈ? કેતકી, કિલકિદા અને ત્રીજી કેન. આ સુમીબેન ને ખબર છે ને. તઈને ક ક ક પરથી નદીઓ આવે છે. દેખો ધણી નિર્ધાર, અને તમે એને જોશો ને તો આત્માનો ધની, આત્માનો માલિક. અને સુંદર છે. નામ તો મહેરાજ ઠાકોર છે પણ આપણે એના પ્રાણનાથ કેમ કહે છે કે અંદર જે રાજજી શ્યામાજી બેઠેલા છે ને એ અમારી અંદર પ્રાણ છે ને, એ પ્રાણનો એ માલિક છે. કેશવ ઠાકોરનો દીકરો નહીં, મહેરાજ ઠાકોર નહીં. એટલે તો આપણે ક્યારેય એ શરીરની જે નહીં બોલાવતા, મહેરાજ ઠાકોરની જે બોલાવીએ આપણે. અંદર બેઠેલી શક્તિને કહીએ છે, અંદર અમારા પ્રાણનાથ બેઠા છે એની જે બોલીએ છીએ. લ્યાય દીવાન દેવકરણ તો કો, સુરતસિંહ આ દેવકરણજીને લાવે છે. દેખ કે લગે કદમ, તો દેવકરણજી આઈને પ્રાણનાથજીના ચરણોમાં પ્રણામ કરે છે. શક કશું ના લ્યાયા, કેમ દેવકરણજીએ તો કોઈ ચર્ચા નહીં સાંભળી, કેમ શક ના લાયા? વિશ્વાસ આવી ગયો. એક તો પોતાના મિત્ર પર વિશ્વાસ છે અને મિત્ર પર વિશ્વાસ તો છે એ છે, પણ બીજું દેવકરણજીનો વિશ્વાસ કેમ હતો કે દેવકરણજી મૌસાનિયા, છત્રસાલજી ક્યાં રહેતા હતા? મૌ, જેનું જૂનું નામ હતું મૌસાનિયા. તો એ મૌ રહેતા હતા ને, તો દેવકરણજી મહારાજા છત્રસાલજીના 12 વર્ષ પહેલા, ધ્યાન સુંદર સાજી પ્રસંગ આગળ ચાલશે, ચોપાઈ બી એ આવશે આગળ. તો 12 વર્ષ પહેલા 40માં પ્રાણનાથજી મળે છે, છત્રસાલના પ્રાણનાથજીનું મિલન થાય છે. અને એના 12 વર્ષ પહેલા પ્રાણનાથજી 40માંથી 12 માઇનસ કરો એટલે 1728. 28માં શ્રીજી જ્યારે સુરતથી નીકળે છે ને ત્યારે છત્રસાલજીના સપનામાં આવે છે નિષ્કલંક કલ્કી અવતાર, તારો આત્માનો માલિક તને લેવા તને જગાડવા નીકળી ગયો છે ને તારા ઘેર આવવાના છે. અને સપનું આવે છે ને, સપનામાં એક માદરીઓ આપે છે, એ સિક્કો આપે છે. સપનામાં સિક્કો, એમાં પ્રાણનાથજીની મોની છાપ હોય છે એ સિક્કા પર. જેમ પહેલાના સિક્કામાં ગાંધીજીની છાપ હતી ને એવી રીતના પ્રાણનાથજીની છાપનો સિક્કો આપે છે. તો એ છાપનો સિક્કો હતો ને એ સિક્કાની અંદર હોલ કરીને માદરીઓ બનાવીને છત્રસાલ પોતાના ગળામાં પહેરતા હતા. અને એ ગળામાં પહેરતા હતા ને તો પ્રાણનાથજી આ છત્રસાલજી હતા ને એ પોતાની રાણીઓને, બલદાઉને, આ દેવકરણજીને વાત કરતા હતા કે મને મારી આત્માનો માલિક લેવા જગાડવા નીકળી ગયો છે, મને સપનામાં આવ્યો હતો. તો કે છે કે હા એવા સપના થોડી સાચા પડતા હશે, એવા સપના થોડી સાચા પડે. તો કોઈ છત્રસાલજી પર વિશ્વાસ કરતા નતા, છત્રસાલજીનું સપનું સાચું માનતા. પણ આપણું આ સપનું જે આ સપનાનો ખેલ છે ને, આપણું તો સપનું સાચું છે. સાચું છે ને સુંદરસાજી? આખા સપના રાજજી અખંડ કરી દેવાના છે. સુંદર છે આ સપનાના બ્રહ્માંડની અંદર. દુનિયા સપનાને સાચી માને, દુનિયા માટે સપનાનો સંસાર છે, આપણી માટે તો આ બ્રહ્મલીલાનો સંસાર છે. સુંદરસાજી આ સપનામાં બ્રહ્મલીલા ચાલી રહી છે અને આપણે બધા એટલે ધન છીએ ને કે આ બ્રહ્મલીલાનો હિસ્સો બન્યા છીએ, બ્રહ્મલીલાના ભાગીદાર બન્યા છીએ, જજમાન બન્યા છીએ ને બ્રહ્મલીલાના, એટલે આપણે બધા નસીબદાર છીએ. તો આગળ કાકા છે ને પોતાના છત્રસાલજીથી વાત સાંભળી હતી હે ને, તો આ છે ને દેવકરણજીને ઓર વાત સાચી લાગી ગઈ. અચ્છા મારા કાકાએ વાત કરતા હતા નિષ્કલંક કલ્કી ભગવાનની, એ આવી ગયા છે તો એ ઓર વિશ્વાસ આવી ગયો
थोड़ी चर्चा सुन के થોડી ચર્ચા કોને સાંભળી? દેવકરણજીએ. दिल की बागी सक દિલની બધી મલિનતા દૂર થઈ ગઈ. આ જ ચર્ચા. દિલના જેટલા બી સંશયો, દિલની મલિનતા, દિલના દુઃખ, દિલમાં જેટલા બી વિકારો પડ્યા છે ને એ બધાયને દૂર કરવા હોય તો વાણી પઢો, ચર્ચા સાંભળો, વાણીમાં રચા પચારો તો દિલમાં ક્યારેય ઉફરતા નહીં ઘૂસે. બાકી તો દજ્જાલ શેતાન બેહી જશે. मैं महराज सो कहो તારા દેવકરણજી કહે છે કે ભાઈ હે ને, હે મારા ધામધની મહારાજા છત્રસાલજી 12 વર્ષથી તમારી રાહ જોઈ રહ્યા છે. અમે તો એમની વાત પર વિશ્વાસ નતા કરતા તો મહારાજા છત્રસાલજીને જઈને સંદેશો આપ્યો કે છત્રસાલજી તમારું સપનું સાચું હતું અને આવી ગયા છે. ओ ईमान ल्यावे बेशक હજુ તો અમે તો સાંભળીની એમને તો પહેલેથી ઈમાન છે અને એમના વાત ખબર પડશે તો એ તો પાક્કો ઈમાન લાવી દેશે. अब सेवा के साथी कहो હવે સેવાના સુંદર સાતના નામ છે. जो रामनगर તો में 5000 ની જમાત હતી. કોણ લુગડો ધોતા હશે? કોણ જમવાનું બનાવતું હશે? કોણ વ્યવસ્થા, શાકભાજી કોણ ખરીદતું હશે? અનાજ કોણ ખરીદતું હશે? કપડાં કોણ લાવતા હશે? આપ તો પરિવારમાં 5-5 જણને કરવું છે તો રામનગરમાં 5000 જમાતની સેવા કોને ઉપાડી રાખી છે એ બધાના નામ છે. मोदी खाने की सेवा दई મોદીખાના કોને કે તમામ પ્રકારના અનાજ અને કપડા 5000 માટે કપડા ખરીદવાના અને 5000 માટે અનાજ ખરીદવાનું. કેવું અનાજ ખરીદવાનું સુંદરસાજી? કોઈ ગુજરાતનું છે, કોઈ રાજસ્થાનનું છે, કોઈ મધ્યપ્રદેશનું છે તો કોઈ બીજા પ્રદેશનું છે. કોઈને કોઈ અનાજ ભાવે તો કોઈને કોઈ ના ભાવે, કોઈને કોઈ શાક ભાવે તો કોઈને રીંગણ ભાવે તો કોઈને દૂધી ના ભાવે, કોઈને બટાકા ના ભાવે તો કોઈને બીજું કારેલા ના ભાવે. તમામ પ્રકારના અનાજ અને તમામ પ્રકારના શાકભાજી જેને જે ભાવે એવું નહીં કે ભાઈ આજે આજ બન્યું ને એ જ ખાવું પડશે ના, જે ભાવે એ. કયા પ્રકારનું અનાજ ખાવું છે, કયા પ્રકારના શાકભાજી ખાવા છે. અને આપણે તો રોજ બૈરું ઝઘડો કરે. આ રોજ તમે તો આ એક ના એક બટાકા લઈને આવો છો નહીં અમૃતકાજી? ધનીના દરબારમાં એવું નહીં સુંદર સાજી. કેવી સેવા સુંદર ઉપાડી રાખી છે તો એને કહેવાય મોદી ખાના. તમામ પ્રકારના અનાજ અને કપડા કોણ ખરીદે છે? सोई पति राम से પતિરામભાઈ કરીને એક સુંદર સાથ છે, એમને ઉપાડી રાખી છે અને એમને મદદ કોણ કરે? એ ભાઈ એકલા તો 5000 માટે ના કરી શકે ને, તો મદદમાં કોણ કોણ કરે છે? केशव दास और जयंती કેશવદાસજી કોણ? ઓ સિદ્ધપુર. આમાં બધાને પાકા થઈ ગયા. કેશવદાસ દિલમાં બેહી ગયા. આ કેશવદાસ, આ લાલદાસ, આ મુકુંદાજી આ દિલમાં બેહી જાય ને તો સુંદરજી દજ્જાલ ક્યારેય ના બે. અચ્છા દિલમાં તો કેશવદાસજી રહે છે, અમે તો લાલદાસ રહે છે, અમે તો મુકુંદાસ રહે છે. પછી દજ્જાલ બે આ એ બ્રહ્મુનિયો છે. हुए शामिल पति राम के તો પતિરામ જોડે કોણ છે? કેશવદાસ અને બીજું કોણ હતું આગળ ચરણ? जयंती જયંતી કાકા કાલ આયા હતા ને, ઈ કાકા સેવા કરે છે એટલે કાલ ચર્ચા કરવા આયા હતા. और जयंती पानी पिलावत ઓર જયંતી કાકા કાલે તો મસ્ત પાણી પીવડાવીને ગયા હતા ને, 2.5 કલાક લગી આ વાણી પીવડાવીને ગયા હતા. એ વખતે પાણી પીવડાવવાની સુંદરસી 5000 સુંદર સાતનો જલ પીવડાવવાની. 4-5 સુંદર સાતની એક મસ્ત ટીમ બનાવી રાખી છે. ઉનાળામાં મસ્ત મટકા ભરી લાવવા. સામે જ કઈ નદી છે? કેતકી નદી છે ને, કેતકી નદીમાંથી મટકા ભરી ભરી અને સુંદર જલ લાવીને સુંદરસાજી એકલું જલ છે ને બધાય સુંદર સાથ માટે પીવડાવવાની વ્યવસ્થા કરે છે. साथ की सेवा करिए આ સુંદર સાથે સેવા કરી છે. हाट से सौदा ल्यावत હાટ છે હે ને, બજાર હાટ ભરાય અનાજનું, ત્યાંથી છે ને ઢગલાબંધ હોલસેલ ભાવમાં. ભાઈ નાના ભાવમાં તો વધારે પૈસા લઈ લે ને. સુંદર સાથનો એક બી પૈસો ઇનામ શરાબ ના વપરાવો જોઈએ. સુંદરસી તો હોલસેલ ભાવમાં સસ્તા ભાવમાં જ્યારે અનાજ એની સિઝનમાં સસ્તું ભરે ને ત્યારે ભંડાર ભરી લે છે. इन समय गोकुलदास આ ગોકુલદાસ સેવા કરે છે કે હોલસેલ ભાવમાં અચ્છા શાકભાજીનું મોટું આવ્યું છે, આખી રેકડી ભરીને આપણે ખરીદી લઈએ કે છે, સસ્તા ભાવમાં મળશે. તો કોઈ શાકભાજી કર્યું હોય ને એને ખેડૂતના સામેથી જ પૈસા દે કે અમે અનાજ કાપીને લઈ જઈશું.
તો એવી રીતના સુંદર સાથને સસ્તામાં સસ્તું કેવી રીતના અને ઉચ્ચ ગુણવત્તા વાળું કેવું મળે એવી સેવા કરે છે. કુલ અખત્યાર ખાન સામા કો કુલ અખત્યાર ખાન સમાન તમામ હિસાબ કિતાબ આવક અને જાવક બે હિસાબ કિતાબ થા ગરીબદાસ ખાસ ગરીબદાસ. કોણ ગરીબદાસ સુંદરજી? ઓ નાગજી, હે ને એનું નામ ગરીબદાસ પાડ્યું હતું ને સુંદરસાજી. અને આ નાગજીનો તો જ્યારે આ રામનગરમાં નહીં, આના પહેલા દિલ્હીમાં જ્યારે મિરગીની બીમારી આવે છે ને તારે કહે છે કાલ કે મુખ સે કાઢ્યા, મોતના મુખમાંથી બચાવે છે. નાગજી આંખો બંધ ના કર, મારા આંખોમાં પડવી દે અને શ્રીજી પોતાની તમામ શક્તિ એની અંદર મૂકી દે છે. વિચાર કરો, ધનીને એના તનની જરૂર છે તો એના તન છે ને નાગજી કહે છે મને તો કાલના મુક્તિ, કાલ એટલે મોતના મુક્તિ કાઢેલો છે. તમારું તન તો ધનીના નામ પર છે, નહીં તે તેદાની રાખ બનીને ઉડી ગયા હોત. આપણે અહીંયા બેઠા છે ને, આમાંથી કોઈ એવા નહીં કોઈ એક્સિડન્ટ થતા, કોઈ કાલમાં કોઈ ઘાતમાંથી નહીં બચ્યા હોય. શું કામ ધનીએ ઘાતમાંથી બચાયા છે? કે બાકીનું જીવન રાજ્યમાં લગાવીએ, સેવામાં લગાવીએ. એટલે આપણને ભયાનકમાં ભયાનક ઘાતોમાંથી ધનીએ બચાયા છે. કેમ બચાયા? તાકે આ તન રાજ્ય માટે વાપરીએ. આપણે તો જરૂર નહીં, પણ જરૂર કોને છે? ધામ ધનીને રાજ્યના તનની જરૂર છે. કે તારું તન હશે તો હું સેવા કરાવડાવીશ, કામ કરાવડાવીશ. એટલે તો ધનીએ પહેલા આપણને બધા વ્યસનોથી દૂર કરાયા ને. શું કામ કરાયા? મહેરે પહેલે બનાવે વજૂદ. સુંદર. આપણા વજૂદને તૈયાર કરી દીધું રાજ્યએ. રસોઈ મેં ખેમદાસ અને રસોઈની અંદર કોણ સેવામાં રહેતું? ખેમદાસજી રહેતા હતા. और गंगाराम और गंगाराम रसोईમાં રહેતા. और संतदास गोवर्धन સંતદાસ અને ગોવર્ધન ભટ્ટ સુરત વાળા એ રહે છે. पीछे सूरज मले किया काम અને સૂરજમનભાઈ સુંદરસિંહ, આ જે રસોઈયાના નામ છે ને અમાર કારુ કાકાની જેમ કે છે, ચાબેથાન ઝારા નેચે જ નહીં મૂક્યા. હવાનો નાસ્તો પત્યો નહીં, બપોરનું તપેલો ચડાવવાનો, બપોરનું પત્યા નહીં, રાતનો તપેલો ચડાવવાનો. પૂછી જો એકવાર આસામમાં ગયેલા ને શું હાલત થયેલી જે સુંદરસા જોડે હતા. સુંદરસાજી કેવા આસામમાં મેં એક વખત પ્રોગ્રામમાં ગયેલા, શુક્લાઈની અંદર પ્રોગ્રામ, લગભગ 3 થી 5,000 સુંદરસા અને તપેલા કેટલા ખબર છે? 1,000-1,500 નું રસોડું બને એટલો જ તપેલો. 3-4 વાર તપેલામાં એક તપેલામાં રસોડું બનાવવું પડે. એટલા મોટા તપેલા જ ના મળે કે અમારે તો 200-500 થી માણસ જઈ મોટું ભેગા ના થાય. એટલે અમે તો ગુવાહાટી બધા તપેલો લેવા ગયા, પણ એટલો મોટો ગુવાહાટી તો કેટલું મોટું સિટી છે, પણ ન્યાય એટલા મોટા તપેલા ના મળ્યા કે છે. इन सब पर दरोगा આ સમય દરોગા છે ને બધાયમાં સિરદારી કોણ કરતા હતા? रहता वृंदावन વૃંદાવન ભાઈ. કોઈને કઈ ગડબડ ના થાય, આ થાય સેવા ના પડે, કોઈને કઈ કમ્પ્લેન હોય ને તો વૃંદાવન ભાઈ ને કે लकड़ी जंगल की टहल આજની ગેસના બાટલા થોડી હતા કે છે. જંગલમાંથી લાકડા, સૂકા જ પેડ હોય ને, ઉભાનું બાહુ કહી ગયા હોય ઊંધવના લીધે, કોઈના લીધે પેલા મિયોડ પડી જાય, એટલે તો કે છે જંગલમાંથી લાકડા જાતે કોહડીથી કાપીને લાવવાના સમારીને. સુંદર હાથે લાકડા કાપ્યા છે. આજે આપણને કોઈ આશ્રમમાં જઈને એમ કે કોઢો પકડવાનો જતો, એ રતનપુરી આશ્રમ મહિના સુંદરસા જતા, મેં જોયા છે ફોટા સુંદરસાજી. સરકાર બી જાતે કોઢો લઈને, આપણા ગુજરાતના સુંદરસા 2 દાડા વેવાલા જતા રહે ને તો કોઢો લઈને લાકડા ફાડતા. ધન છે સુંદરસાની સેવા એ. रहे बराड़ी साथ सबन અને બરારી ભાઈ કરીને એક સુંદરસાત હતા, એ વૃંદાવન ભાઈ ની સાથે છે. गाँवने में रहते हैं ગાવાની અંદર કોણ કોણ સુંદર? અમાર જનકભાઈ ને રંગીતભાઈ ને બાબુભાઈ ને રૈજી કાકા ને એવી ટીમ છે સુંદર ગાવાની. ये जो निर्मल दास નિર્મલદાસજી હતા. इनसे शामिल તો रहे નિર્મલદાસજી જોડે કોણ સેવામાં સામેલ હતા? भाई मुकुंदास खास મુકુંદાસજી બી ગાવામાં સામેલ હતા. श्री भाई जी गाँव में रहे ભાઈજી બી ગાતા હતા. संग गोदावरी ગોદાવરી બેન બી ગાતા હતા. हुआ भाई हमो गावे બુવાભાઈ અને હમ્મોભાઈ ગાતા. सनंदा जो उतरी આ સનંદની વાણી ગાતા હતા. और चौकी दो जिनस की અને સુંદર ચોકી ये गावे बारे अपने પોતાની ચોકી લગાવી દેતા, રાજજીને બેસાડતા અને પોતાની વારીમાં ગાતા. निर्मल दास नित्या ने નિર્મલદાસ રોજ નિત્યને रिजावे राज सब में ગાઈને પોતાના ધનીને રીઝા એટલી દર્દથી વાણી ગાય, એટલા પ્રેમથી વાણી ગાય
સુંદરસાજી આજના વ્યક્તિગત ભજનો નહીં, આજના જે વ્યક્તિગત જે ભજનો ગયા જે આપણે ગઈએ છે ને એ તો કોઈ વ્યક્તિ કોઈ ઇન્સાને બનાવેલા ભજનો છે ને એમાં કેટલી દાસવાણીઓ છે, આપણી તો દાસવાણી નહીં. એ સમયે સુંદર સાત પર એટલી મેહર હતી, એટલી મેહર હતી, એટલી મેહર હતી ને કે જેવી વાણી ઉતરી નહીં, ખિલવત પરિક્રમા સાગર સિંગારની વાણી ઉતરે છે અને એ જ વાણી એ ચોપાઈઓના અલગ અલગ રાગમાં અલગ અલગ ભાવમાં એટલા દર્દ સાથે ગાય. એ તો પરમધામની એટલી દર્દવાળી ધનીના દિલની વાણી અને એમાં એક સખી એટલા દર્દ દિલથી ગાય. સાંભળવાવાળા સુંદર સાથે ટપ ટપ રોવ જ આંખોમાંથી પાણી પડે, એટલા દર્દથી વાણી ગાય છે. મેં શું કામ ઓરોને ગયેલા ભજનો ગાઉં કે મારા ધનીની વાણી ગાઉં કે વ્યક્તિના બનેલા ભજનો ગાવાના મારે? બતાવો, કોઈ વ્યક્તિના ભજન ગાવાથી રાજજી ખુશ થાય કે જે વાણી ધનીની ઉતરી છે એ ગાવાથી રાજજી ખુશ થાય? પછી કહે છે કે ભાઈ આ તો ભજનો નહીં ગાવા દેતા. ભાઈ ગાજો, પણ ધનીને રીઝાવા માટે ધનીની વાણી જોઈએ. સુંદર સાજી કહે છે और आरती में रहते हैं. હવે તો ધનીની આરતી થશે, કારણ કે બને ઔરંગાબાદ રાજા બાબુસિંહના ત્યાંથી આરતી ચાલુ થાય છે. પણ મારો સમય પૂરો થઈ ગયો. પ્રેમથી બોલીશું રાજ શ્યામાજી, શ્રી રાજ શ્યામાજી. એ પણ